બનાસકાંઠાના દાંતામાં શિક્ષિકા વિદેશમાં હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। માહિતી મળી રહી છે દાંતા ખાતે શિક્ષિકા વિદેશમાં છે, ત્યારે મામલાને લઈ વધુ વિગતો મળે છે। શિક્ષિકા વર્ષોથી અમેરિકામાં રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શિક્ષિકા વિદેશમાં છે છતાં પણ શિક્ષિકાનો પગાર થઈ રહ્યો છે તેવો આરોપ કરવામાં આવી રહ્યો છે। શિક્ષિકાનો પગાર શિક્ષણ વિભાગ આપી રહ્યો છે, આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। શાળાના ઇન્ચાર્જ આચાર્યએ શિક્ષિકા ઉપર આક્ષેપ કર્યા હતા। શિક્ષિકા વિદેશમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 8 મહિનાથી બિન અધિકૃત રીતે ગેરહાજર છે। અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ, તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે। જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે। અત્રેથી એ શિક્ષિકાને હાજર અને બિનઅધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે। શ્રી પાંજા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું। આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે। મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે। હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે। એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી। અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે। તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે, અને એમને બધું મળી જ ગયું છે। હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય।